નમસ્કાર દર્શક મિત્રો, ગણિત અને રિઝનિંગનો ખૂબ જ મહત્વનો ટોપિક ચક્રવૃદ્ધિ વ્યાજ. અને ચક્રવૃદ્ધિ વ્યાજને લગતો પ્રશ્ન એકાદ પરીક્ષાની અંદર હોય જ છે. તો આ ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા દાખલા ગણવા માટેનું એક સૂત્ર છે, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 અને આખા કૌંસનો n. આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર 2 વર્ષ માટે પૂછાય, 3 વર્ષ માટે પૂછાય કે 4 વર્ષ માટે કે 5 વર્ષ માટે કે આટલી રકમનું આટલા ટકા વ્યાજ લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એ ગણવું હોય તો પણ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે નહીં. એના માટેની એકદમ સરળ શોર્ટ ટ્રીક છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને આ શોર્ટ ટ્રીક છે તમે જોઈ લેશો તો તમારે એક પણ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. એટલી સરળ રીતે આ વિડીયોની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા દાખલા ગણવાના છે. તો 1 બાય 1 આપણે દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં તમારે થોડીક વસ્તુ યાદ રાખવાની છે. આમ તો યાદ પણ નહીં રાખવી પડે, ઓટોમેટિક યાદ રહી જ જશે કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવા માટે કઈ બાબત તમારે યાદ રાખવાની છે. જો 2 વર્ષ માટે પૂછાય 2 વર્ષ માટે પૂછાય તો તમારે એક પ્રમાણ યાદ રાખવાનું છે, 2/1. 2/1. ત્યાર પછી 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછે. જોજો ખાસ, આ પણ યાદ તમારે કેવી રીતના રાખવાનું છે. 2 વર્ષ માટે પૂછાય તો 2/1. 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછાય તો તમારે પહેલાં મૂકવાના 3. 3 પછી ઉપર જે છે એનો સરવાળો કરવાનો, 2 અને 1નો સરવાળો કરવાનો એટલે 3 અને પછી આવશે છેલ્લે 1. એટલે 3 વર્ષ માટે 3/3/1. જો 4 વર્ષ માટે પૂછાય, જોજો ખાસ ધ્યાનથી જોજો, 4 વર્ષ માટે પૂછાય તો પહેલાં મૂકવાના 4. 4 પછી આ બંનેનો સરવાળો થશે, 3 + 3 એટલે આવશે 6. 4/6 પછી આ બંનેનો સરવાળો કરશું એટલે 4. 4/6/4 અને છેલ્લે આવશે 1. એવી જ રીતના 5 વર્ષ માટે પૂછાય. 5 વર્ષ માટે પૂછાય તો પહેલાં મૂકશું 5 અને આ બંનેનો સરવાળો કરશું, 4 ને 6 10. 4 ને 6 10 એટલે 5/10. આ બંનેનો સરવાળો એટલે 10. આ બંનેનો સરવાળો 5 અને છેલ્લે આવશે 1. એટલે 5/10/10/5/1. બસ આટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. બાકી ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા દરેક દાખલા છે એકદમ સરળ રીતે છે એ થઈ જશે. તો પહેલો પ્રશ્ન છે, ₹10,000 પર 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 10,000 પર 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? હવે જો આપણે સૂત્ર મૂકીએ, એ બરાબર પી કૌંસમાં 1 + r/100 અને આખા કૌંસનો n. તો આના માટે આપણે 3 4 5 સ્ટેપ કરવા પડે અને આનો જવાબ સાચો આવે અથવા તો ન પણ આવે અને સમય પણ ઘણો બધો જોઈ જાય. તો આના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું નહીં. આના માટે આપણે જે આગળ ટ્રીક જોઈ 2 વર્ષ માટે, 2 વર્ષ માટે આપણે કેટલું પ્રમાણ યાદ રાખવાનું છે? 2/1. 2 વર્ષ માટે પ્રમાણે યાદ રાખવાનું છે 2/1. જોજો 10,000નું કેટલા ટકા? 10%. 10,000નું 10% 2 વર્ષ માટે અને એનું પ્રમાણ છે 2/1. 10,000ના 10% થશે 1,000. હવે આ જે 1,000 છે એના 10% આપણે અહીંયા મૂકવાના છે. 1,000ના 10% થશે 100. હવે 1000ને 2 વડે ગુણશું, 1000ને 2 વડે ગુણશું એટલે આવશે 2,000 અને 100ને 1 વડે ગુણશું એટલે આવશે 100. આ બેનો સરવાળો 2,000 + 100 એટલે આવશે 2,100 રૂપિયા અને આ આપણો જવાબ આવી ગયો. 10,000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 2,100 રૂપિયા.
ગમે તેવા અઘરા દાખલા પૂછાય ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા એક જ પદ્ધતિ અપનાવવાની, એક જ પદ્ધતિથી દાખલો સોલ્વ થઈ જાય. જોઈએ બીજો એક આપણે 2 વર્ષનો દાખલો જોઈએ, ત્યાર પછી 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો પણ આપણે જોશું. હવે બીજો છે 40,000 પર 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 40,000 રૂપિયા છે અને એના 5% લેખે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એનું પ્રમાણ છે 2:1. 2 વર્ષ માટે 2:1. પહેલાં 40,000ના 5% કરવાના. હવે જો 5% એ 10%ના અડધા છે, આમ પણ તમારે ગણતરી કરી લેવાની. 5% છે એ 10%ના અડધા છે. 40,000ના 10% કરીએ તો 4,000 આવે, પણ આપણે 10%ની 5% કરવાના છે, એટલે 40,000ના 10% 4,000 થાય, તો 5% લેખે કેટલા થશે? 2,000. 40,000ના 5% લેખે થશે 2,000. હવે 2,000ના 5% કરશું. 2,000ના 5%, જો 2,000ના 10% કરશું તો 200 થશે. 2,000ના 10% 200, પણ 5% કરશું તો થશે 100. હવે શું કરશું તો કે આ 2,000ને 2 વડે ગુણશું. 2,000ને 2 વડે ગુણશું એટલે આવશે 4,000, અને 100ને 1 વડે ગુણશું એટલે 100. 4,000 પ્લસ 100 એટલે આવશે 4,100, એટલે કે 4,100 રૂપિયા આપણો જવાબ આવશે. 40,000 પર 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 4,100 રૂપિયા. છે 16,000 પર 25% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 16,000ના 25% લેખે રકમ આપને આપી છે 16,000 અને એના 25%, પણ કીધું છે અહીંયા 3 વર્ષ માટે. 3 વર્ષ માટે કીધું હોય તો પહેલાં 3:3:1 મૂકશું. 16,000ના 25%, 25% એટલે 100નો ચોથો ભાગ થયો, તો 16,000ના 25% એટલે એનો ચોથો ભાગ 4,000 થશે. અને 4,000ના 25% એટલે આના પણ ચોથો જ ભાગ કરવાનો થશે. ટકાવારી કાઢશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે 4,000ના 25% 1,000 થશે, ચોથો ભાગ. અને 1,000ના 25% 250 રૂપિયા આવશે. 16,000ના 25% 4,000, 4,000ના 25% 1,000 અને 1,000ના 25% 250. હવે આ જે ત્રણેય રકમ છે એને આપણે ગુણવાની છે, જે પ્રમાણ છે એની સાથે. 4,000ને 3 વડે ગુણીએ એટલે 4 × 3 = 12,000. 1,000ને 3 વડે ગુણશું તો 3,000, અને 250ને 1 વડે ગુણશું એટલે 250. આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. 12 ને 3 = 15 અને 250 એટલે 15,250. જો 3 વર્ષ માટે 16,000નું 25% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ થશે 15,250. ત્યાર પછી ₹7,500 પર 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? હવે આપણે 7,500 આપ્યા છે, 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એ આપણે શોધવાનું છે. 7,500 જેમ આગળના દાખલામાં કર્યું એ જ રીતના એ જ પદ્ધતિ આપણે દરેક દાખલાની અંદર કરશું. 3 વર્ષ માટે એનું પ્રમાણ છે 3:3:1. તો હવે 7,500, 7,500ના 10%, 7,500ના 10% થશે 750 રૂપિયા. હવે 750ના 10% થશે 75 રૂપિયા, અને 75ના 10% થશે 7.5. જ્યારે 10% લેખે ગણતરી કરવાની હોય ત્યારે 1 પોઈન્ટ આપણે આગળ વધવાનું થાય, એટલે 7,500ના 10% 750, 750ના 10% 75, અને 75ના 10% થશે 7.5. હવે આ જે રકમ આવી એને આપણે
પ્રમાણ વડે ગુણી નાખશું. 750 ગુણ્યા 3 કરીએ 7 તેરી 21 અને 50 ને આપણે 3 વડે ગુણીએ તો 150. જો પહેલાં 700 ને 3 વડે ગુણીએ અને પછી 50 ને 3 વડે ગુણીએ. 700 ને 3 વડે ગુણશું તો 7 તેરી 21 અને 50 ને 3 વડે ગુણીએ તો 150. એટલે કુલ થશે 2250. એટલે 750 ગુણ્યા 3 2250. 75 ગુણ્યા 3 એટલે 70 ને 3 વડે ગુણીએ. 70 ને 3 વડે ગુણીએ તો 7 તેરી 21 210 અને 5 તેરી 15. કુલ થશે 225. 225 અને 7.5 ગુણ્યા 1 એટલે 7.5. આ ત્રણેયનો આપણે કરશું સરવાળો. 2250 પ્લસ 225 એટલે 2475 અને 2475 પ્લસ 7.5 એટલે થશે 2482.5. 2482.5 અને આ આપણો થશે જવાબ. 7500 પર 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2482.50. હવે 4 વર્ષ માટે ₹40,000 પર 10% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો 40,000ના 10%. 40,000ના 10%. હવે 4 વર્ષ માટે 4 વર્ષ માટે લેવાનું છે તો પહેલાં આવશે 4 જેમ 6 જેમ 4 જેમ 1. 40,000ના 10% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે ગોતવાનું છે તો પહેલાં 40,000ના 10% મૂકીએ. 40,000ના 10% થશે 4,000. હવે આ જે 4,000 છે એના 10% મૂકીએ. 4,000ના 10% ₹400. હવે આ 400ના 10% મૂકીએ ₹40 અને 40ના 10% ₹4. હવે આનો ગુણાકાર આપણે કરશું. 4,000 ગુણ્યા 4 એટલે 16,000 આવશે. 400 ગુણ્યા 6 કરીએ 6 ચોક 24 ₹2400 આવશે. 40 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 ₹160 અને 4 એકુ 4. આ ચારેય રકમનો આપણે સરવાળો કરીએ. 16,000 પ્લસ 2400 એટલે 18,400. 18,400 પ્લસ 160 એટલે 18,560 અને પ્લસ 4 એટલે 18,564. 18,564 આવશે. 40,000 પર 10% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 18,564. તો મિત્રો આવી જ રીતના દરેક વર્ષ માટે આપણે દાખલા ગણવાના છે અને એકદમ સરળ રીતે. કોઈ ટ્રીક આપણે આમાં યાદ રાખવા જેવી છે જ નહીં. માત્ર ને માત્ર આપણે પ્રમાણ જ યાદ રાખવાનો છે અને એ પણ ખાલી 2 વર્ષ માટે. પછી ત્રીજા વર્ષનું તો આપણે આગળ સરવાળા કરીને જ લખવાના છે. એટલે 2, 3, 4 કે 5 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો પૂછાય તો એક જ મેથડ તમારે અપનાવવાની અને દાખલાનો જવાબ છે એ મેળવી લેવાનો. બીજું મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ખરેખર તમને શીખવા મળ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ત્યાં પછી ₹2,40,000 પર 5% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 2,40,000ની રકમ આપી છે, 5% લેખે વ્યાજ ગણવાનું છે અને 4 વર્ષ માટે. તો 2,40,000ના 5% આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે, પણ 4 વર્ષ માટે. 4 વર્ષ માટે આપણે ગણવાનું છે એટલે એનું પ્રમાણ છે 4:6:4:1. 4:6:4:1 આ આનું પ્રમાણ છે. હવે 2,40,000ના 5%. 2,40,000ના 10% કરશું તો આવશે 24,000. પણ આપણે એના અડધા એટલે કે 5% કરવાના છે
2,40,000ના 5% આવશે 12,000। એવી જ રીતના 12,000ના 5%, 10% કરીએ તો આવે 1200, પણ 5% કરીએ તો આવશે 600 રૂપિયા। 600ના 5%, 10% કરીએ તો 60 આવશે અને 5% કરશું તો 30 આવશે। એવી જ રીતના 30ના 5%, 10% કરીએ તો આવે 3, 5% કરશું તો આવશે 1.5। ખાસ સમજો, આપણે 5% લેવાના છે, પણ 5% લેવા માટે આપણે લાંબી ગણતરી નહીં કરવાની, પહેલાં 10% કરવાના, 10%ના અડધા કરી નાખીએ એટલે સરળ થઈ જાય। 24,000ના 5% 12,000, 12,000ના 5% 600, 600ના 5 30 અને 30ના 5% 1.5। હવે 12,000ને 4 વડે ગુણીએ તો 12 ચોખ્ખું 48, 48,000 રૂપિયા આવશે। 600ને 6 વડે ગુણશું તો 3600 રૂપિયા આવશે। 30ને 4 વડે એટલે 3 4 12, 120 રૂપિયા અને 1.5 ને 1 વડે ગુણશું એટલે 1.5 જ આવશે। આ બધાનો આપણે સરવાળો કરીએ। 48,000 પ્લસ 3600, 48 ને 3 51 અને 600 બીજા એટલે 51,600, 51,600 પ્લસ 120 અને પ્લસ 1.5। આનો સરવાળો કરી નાખીએ એટલે 51,721.5 આવશે। 51,721.5 એ આવશે 2,40,000નું 5% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે। 51,721.5। ત્યાં પછી રૂપિયા 2 લાખ પર 10% લેખે 5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 5 વર્ષ માટે દાખલો પૂછાવાની સંભાવના ઓછી, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, વધીને 4 વર્ષ માટે, પણ તેમ છતાં 5 વર્ષ માટે પૂછાય તો પણ આપને સરળતાથી આવડી જાય। એના માટે આપણે ખાસ પ્રેક્ટિસ કરવાની છે। 5 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું થાય તો કેવી રીતના? 2 લાખ રૂપિયા ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે। 2 લાખના 10% લેખે 5 વર્ષ માટે। હવે આપણે આગળ જોયું હતું કે જ્યારે 5 વર્ષ માટે દાખલો ગણવાનો થાય ત્યારે કયું પ્રમાણ લેવાનું છે? 5:10:10:5:1। હવે આ પ્રમાણ લેવાનું છે, આ પ્રમાણના આધારે આપણે ટકાવારી મૂકવાની છે। તો સૌ પ્રથમ 2 લાખના 10% આપણે મૂકીએ, 20,000 આવશે। 2 લાખના 10% 20,000। હવે 20,000ના 10% 2,000, 2,000ના 10% ફરી મૂકશું 200 રૂપિયા, 200ના 10% 20 અને 20ના 10% 2। એકદમ સરળ છે। હવે ગુણાકાર કરી નાખીએ। 20,000ને 5 વડે ગુણીએ એટલે આવશે 1 લાખ। 20 પંચા 100 એટલે 20,000 ગુણ્યા 5 કરશો એટલે આવશે 1 લાખ। ત્યાં પછી 2,000ને 10 વડે ગુણીએ એટલે આવશે 20,000। 200ને 10 વડે ગુણીએ તો આવશે 2,000। 20ને 5 વડે ગુણશું તો 100 અને 2ને 1 વડે ગુણીએ તો 2। આ બધાનો સરવાળો કરશું। 1 લાખ પ્લસ 20,000 પ્લસ 2,000 પ્લસ 100 અને પ્લસ 2 તો 1,20,000 પ્લસ 2,000 એટલે 1,22,000 પ્લસ 102 એટલે 1,22,102। 1,22,102 રૂપિયા છે એ વ્યાજ આવશે। 2 લાખ રૂપિયા ઉપર 10% લેખે 5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1,22,102 રૂપિયા આવશે। તો બસ આની પ્રેક્ટિસ કરતા રહ્યો। ખૂબ સરળ છે। એકાદ પ્રશ્ન જો પરીક્ષામાં આવી જાય તો આપને રોકડા માર્ક્સ મળી શકે છે। બીજું મિત્રો, આવા શોર્ટકટ સાથેના હજુ પણ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે, તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, લાઇક કરીને જ જાજો।